શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की, श्याम सुंदर श्यामने महारानी की, श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री राम। वर्षा ऋतु, हिंडोळानो समय અને ઠાકોરજીની વધાઈના કીર્તન રોજ, કારણ કે 1 મહિનો વધાઈ ચાલે. જન્માષ્ટમી નજીક આવી રહી છે. એની પહેલાં શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોત તદક્ષર ઉચ્યતે. આપણી પવિત્ર એકાદશી અને પવિત્ર બારસ, પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિવસ. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી, સુની નાતર વસુધા રહેતી સુની. પુષ્ટિ માર્ગ વિચક્ષણમાં છે, પૃથક શરણ માર્ગોપદેષ્ટ છે. એમાં બધું વિશિષ્ટ છે. બધા માર્ગમાં તમારે ભગવાન પાસે જવું પડે છે. પુષ્ટિ માર્ગમાં ભગવાન તમારી પાસે આવે છે. તમારે ક્યાંય દોડાદોડી કરવાની જરૂર નથી, અને છતાંય આપણે કરીએ છીએ. આપણે સોમવારે ત્યાંથી નીકળ્યા શંકર ભગવાનના મંદિર પાસેથી, બરાબર. ગાડી નીકળીને એટલી જગ્યા આપણે ઊભું રહેવું પડ્યું 15 મિનિટ, કારણ કે મંદિર રોડ ઉપર હતું અને ગાડી આમ. તો શ્રાવણ મહિનો ને એમાં પાછો સોમવાર, એટલે પૂર આવે ભક્તિમાં. આપણે ત્યાં પૂર આવે જ નહીં. આપણે તો રોજે મનોરથ, રોજે ઉત્સવ, પાટોત્સવ, મહામહોત્સવ. આપણે ત્યાં એક બી દિવસ એવું ન હોય કે કાંઈ ન હોય. આપણને એમ થાય આજે કાંઈ નથી, ત્યાં આપણા ઘરમાં કોઈકનો જન્મદિવસ હોય, આપણા ઘરમાં કોઈની મેરેજ એનિવર્સરી હોય. એ દિવસે આપણે ઘરમાં રહેવા આવ્યા હોઈએ. એક વૈષ્ણવે મસ્ત બંગલો લીધો, ટોપ. એટલે લીધો એટલે જોઈ આવ્યા. એટલે એને એના દીકરાને ને એના વરને એવું કે મમ્મી પગ મૂકે અને હાશ થાય અને હા પાડે તો પછી ભાવ કરે કે ન કરે એ લઈ લેવાનો. એટલે બંગલો જોવા ગયા એટલે ઓલાને એમ થયું, ઓહો. હવે એના ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા. એટલે એણે પગ મૂક્યો ત્યારે પૂછ્યું, પ્રભુ અહીંયા આપને બિરાજવો છે? હવે એને કાંઈ એવી આમ પોઝિટિવ પેલું થાય તો આ પાડે. હવે ત્યાં ગયા એટલે એને દીકરો કે મમ્મી 13 કરોડનો છે, વિચારી ના પાડે. એ કે ભાઈ આની ચાવી કાલ આપે આપણને. એ કે તને ગમે છે? એ કે હા. એ કે લેવો છે? તો કે હા, પણ પૂરેપૂરી હા કાલે કહું. એ કે એટલે ઘરે ગયા એટલે સવારે ઠાકોરજીને શ્રૃંગાર કર્યા, અતકીમાં સામગ્રી લીધી ને ઝાંપેજી લઈને મર્સિડીઝમાં બેઠા. ભાઈ હાલ. એ અત્યારમાં તું કોઈ દી હા પાડતી નથી. મારે સાસરે જવાનું હોય તો અમને કહી દઈશ કે ના હું નહીં આવું, તમે જાઓ, હું 1:30 વાગે આવીશ. બેટા ગોદમાં તો જો. તો ઝાંપેજી ક્યાં જવાનું? શું નક્કી કર્યું? ક્યારે કર્યું? તું ને તારા પપ્પા બેસજો. બેઠા. એ કે ઓલા બંગલા લઈ લે. કેમ?
એ કે મેં પગ મૂક્યો ને તો મારા ઠાકોરજી હા પાડી, પણ આટલો મોટો લેવાના છે તો મારે એને અહીંયા બતાવવું પડે. એ સાક્ષાત માને છે તો એને એવું થયું, અને એને પૂછવું પડે કે આમાં તમારો રૂમ કયો, તમને ક્યાં ગમશે. એને દીકરાને એમ થયું કે મમ્મી થોડુંક વધુ પડતું કરે છે. અત્યારના યુવાની આમ બધાને એવું થાય, પણ જે તાત્સીજન છે એને તો એનું પ્રભુ જ સર્વસ્વ લાગે. એટલે રસ્તામાં પછી આમ વરસાદના છાંટા પડતા હતા અને વરસાદ આવ્યો એટલે 3 જ હતા, દીકરો, એની મા અને એના પપ્પા. વરસાદ આવે એટલે દેખાડે, લે લાલા જો રીમઝીમ બદરિયા છાઈ. પછી એને જ્યાં બંગલો જોઈ ને ત્યાં ગયા તો ગ્રાઉન્ડમાં મોર હતો. રાજી થઈ ગયા ને મમ્મી એ કે લે લાલા, અહીં તો તારો રોજ મોર, એટલે તું વૃંદાવનમાં રહેવા આવવાનો છે કે બોલે માઈ ગોવર્ધન પર મોરવા. એટલે એના દીકરાને પૂછ્યું કે જો આપણે ચાવી લઈને અંદર જઈએ પછી બહારનો પગી બગી વોચમેન કોઈ અંદર ન હોય, એ કંઈ ચિંતા કરવાનું તું, હું અહીંયા બહાર મેન પપ્પાએ જ જોયું છે, તું ઠાકોરજીને પધરાવીને અંદર જા. જેને મમ્મી તો બધે ગયા, રસોડું બતાવ્યું ને અહીંયા આપની સામગ્રીને. હા આટલા 7 બેડરૂમ છે, હવે નક્કી કરી લ્યો પહેલાં, પછી છેલ્લે ઝઘડા થાય કે ઓલા મારો ને ઓલ. અરે બોલે એવું. મને તો એક વૈષ્ણવે વાત કરી હતી કે દીકરો કહેતો હતો કે મારી મમ્મી તો ત્યારે મને ગાંડી લાગતી હતી, પણ મારી મમ્મી 100% સાચી છે. ઠાકોરજીના આમ એવી રીતના પૂછે. પછી કે મમ્મીનો માસ્ટર બેડરૂમ હતો ને એ રસોડાની બાજુમાં, અને એની બાજુમાં એક સરસ રૂમ હતો. એટલે ઠાકોરજીને કે આપણે તો ભેગા જ રહેશું ને, કાં લાલા એ કે આ માસ્ટર બેડરૂમ આપણો, અને ઓલું જે સરસ મંદિર જેવું ને બધું હતું. એટલે ત્યાં તો બધું અમારે તો એ કે ફરી વાર જ બધું કરાવવાનું હતું, ફર્નિચર ઇન્ટિરિયર પ્રમાણે. એટલે બધું બતાવ્યું. મમ્મી 15-20 મિનિટે બહાર આવી. 3 માળ હતા, હાફ ચડી ગયો એ કે એને. મેં કીધું શું થયું? એ કે હુંથી આપી દે. સૌરાષ્ટ્રમાં બાનું આપવું એને હુંથી આપી કહેવાય. એ કે મમ્મી આજે ચોઘડિયું ને મુહૂર્ત, એ કે ભાઈ મારે બધાય મુહૂર્ત હારા આજે, તિથિ હારી છે. કઈ છે? એ કે મને ક્યાં ખબર છે, ઠાકોરજીને ગમી ગયું ને એ ઉત્તમ કર. હવે બપોરે ઠાકોરજીને અનોસર થયા એટલે ઓલાને ફોન કર્યો. એટલે વચ્ચે પેલો બ્રોકર હતો, એટલે 13 લાખ રૂપિયા એને દેવા પડે બ્રોકરેજના. એટલે એની મમ્મી કે એને પૂછી જો, અમે તને મુઠ્ઠી બંધ કરીને આપશું. આ બંગલાની મિટિંગ કરાવવાની તારે. ઓલો કે હા સાહેબ, હેમંતભાઈ તમે જે આપો એ લઈ લો. બાને ગમી ગયો એ કે બાન. પછી કે ધીમેકથી મનમાં મારા છોકરાએ કીધું કે બાન નથી ગમ્યું, ઠાકોરજીને ગમ્યું એટલે બાને ગમ્યું છે. એ કે હાલ મમ્મી, બધામાં દેવાનું લેવાનું હોય તો એને મમ્મીને લઈ જાય. એને એટલે એના મમ્મી ઉપર વિશ્વાસ. ત્યાં ગયા એટલે ઓલાએ કીધું કે 13 કરોડ ને તમારે 18 મહિનામાં પૈસા આપી દેવા પડે ને પછી જ હું એમ કે તમારું નામ સોસાયટીમાં ટ્રાન્સફર કરો ના તે. ઓલા બેને કીધું એમ નહીં, આજે અમે તમને આ 11,11,000 ને 111 આપીએ છીએ. ક્યાં? કાલે 13 કરોડ ચેકના તમે કહો એ પ્રમાણે ને કેશના આપી દઈએ તો દસ્તાવેજ ક્યારે, અરે નામ ક્યારે ટ્રાન્સફર થાય? એ કે તરત. એટલે ઓલો દીકરો કે મમ્મી, એ કે ના મારે કાંઈ સાંભળવું નહીં, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કે લઈ આવ્યું. એ બેન એટલા બધા હોશિયાર હતા, બધું જાણતા હતા, સોસાયટીનો નો ઓબ્જેક્શન નામ તે, એમાં ટ્રાન્સફર ફી ને બધું. એ કે કાલે તમને મળી જાય, હવે ભાવ બોલો.
એટલે ઓલા ભાઈને એવું હતું કે 18-20 મહિના આપે એટલે 13 કરોડના વ્યાજ પ્રમાણે બધું હવે જો કાલે આપી દઈએ. એટલે એ ભાઈ પૂછ્યું તમારે કેટલામાં લેવા છે? એ કે 11 કરોડ 11,01,11. મારે બધા એકડા. પછી બેન મનમાં બોલો મારા ઠાકોરજી એકડો છે. ઓલા ભાઈ કે એમ થોડા 2 કરોડ હોય. એ કે જો ભાઈ લેવાવાળા તો મફતમાંય માગે, તમને પોસાય તો આ લઈને આવ્યા છે. અને બેન હોશિયાર હતા, પૈસા ભેગા લઈને કાઢીને મૂકી દીધા. આપણે સોદો પાકો હોય તો આ 11,01,11,00,000 રહે. અને નહીંતર આ સોસાયટીમાં બીજો છે ને. ઓલા ભાઈ કે 2-3 વેચવાના છે, આ પાછા ન્યાય જોઈએ એવા છે. પછી કે આંટી એક કામ કરો. કે શું? એ કે આપણા બેયનું રહ્યું 11 કરોડ 51,01,00,000. કે ભાઈ મેં કીધું ને તમને સાંજ સુધી રાહ જોઈએ, નહીં તો ઓલો જોઈ આવ્યા છે એની યારે મીટિંગ કરશો. હવે એને અમેરિકાના વિઝા મળી ગયા હતા. કોને? જેને વેચવાનું હતું એને. અને બધું વાઇન્ડ અપ કરીને સિટીઝન થઈ ગયા એટલે દીકરાને ઘરે જવાનું હતું. હવે 3 મહિના છાપામાં આપ્યું હતું. બ્રોકરોને કહ્યું હતું 300 જણા જોઈ ગયા પણ કાંઈ મેળ પડતો નહોતો. એટલે એના વાઈફ એને અંદર બોલાવ્યા. એ કે અહીં આવો. એ કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું જોવા ન જવાય. અને આંટીની વાત વ્યાજબી છે. આપણી સોસાયટીમાં 11 થી 12.5 લાખનો ભાવ આવે છે. એ 18 મહિના કે 20 મહિના કે 12 મહિનાની પેલી હોય મોલત હોય. આ કાલે ને કાલે આપી દઈશ. આપણે બધાય પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આપણે ત્યાં લેવું છે અને એ આપણે આપણા નામે લેવું છે. કાલ સવારે દીકરો કોઈક ધોળીને પૈણે તો દીકરાના નામે હક કરે. એટલે આ બધા પૈસા આપણે ત્યાં રોકી દઈશું ને. પછી કે ચા પાણી, હવે એની મમ્મી તો પ્યોર વૈષ્ણવ, કાંઈ પીએ કરે ને પાણી ન પીએ. એ કે અમારા ઘરે લાલો છે. મનમાં કે લાલો બધાને ઘરે હોય પણ માતા મહાદેવની હારે હોય. પછી ઓલા ભાઈ ફોડ પાડી કે હું વૈષ્ણવ પણ મારા વાઈફ એ કે કુળદેવીને બહુ માને. એ કે તમારો વિષય છે. બહાર ઊભા થઈને પૈસા લેવા ગયા એટલે ઓલા બેન આવીને પેડા દીધા. મીઠું મોઢું કરો આંટી, અમને મંજૂર છે. મનમાં કે મને વિશ્વાસ હતો કે મારા ઠાકોરજીના ઘર ગમી ગયું છે અને એનું મંદિર એને ગમી ગયું હતું કે આ રૂમમાં મારે મારી માં ભેગું રહેવાનું. એ કે મારી ભેગું નહીં લાલા, મારે તારી ભેગું રહેવાનું. અને મકાનનું પાકું કર્યું. મારે જે આમાં કેવું છે તે છે કે પ્રભુ ઘરમાં પધારે ને પછી બધું પ્રભુને પૂછીને જ કરવાનું હોય. જો સાક્ષાત માનીએ છીએ તો, નહીતર નહીં. નથી માનતા તો તમે મુહૂર્ત જોડાવો ને દિશા જોવો ને દક્ષિણ બાજુ નથી ને આ સોસાયટી કઈ છે ને રાતના અંધારું છે કે નહીં, અહીંયા સ્ટ્રીટ લાઇટ છે કે નહીં, અહીંયા ચોગાન છે કે નહીં, અહીંયા એમ્યુનિટીઝ કેટલી. અને પછી જ્યારે ન ફાવે ને કાંઈ થાય, આ તો પ્રભુને બિરાજવું હોય. અને એ મકાન એવું હતું કે જેવું ઠાકોરજીનું મંદિર હતું કરકરિયા ને ઉપર છાપરું ને ચારે બાજુ થાંભલા ને ડિટ્ટો ટુ ડિટ્ટો ઠાકોરજીના મંદિર જેવું જ આ મકાન. આમાં આટલો તસુભર ફેર નહીં. એટલે થઈ ગયો સોદો. રસ્તામાં કે ભાઈ જોયું, ઓલા દીકરાનું એવું ધ્યાન નહોતું કારણ કે ધંધાવાળા હોય ને એને ભક્તિ કરતાં ભાંજગઢમાં વધુ રસ હોય.
એ કે ઘરે જઈને મંદિર જોજે લાલાનું. જોયું તો એવું જ આમ છાપરું ને એવા જ નળિયા ને એવા 4 ખંભ ને એવી જ આવી દોરડી ને તમે જો દીકરો ભેટી પડ્યો માને. એ કે માં મમ્મી પ્રભુ સાક્ષાત છે એની પ્રતીતિ કરાવી. આજે આપણે કેટલા બંગલા જોયા, કેટલા પ્લોટ જોયા કે આપણે બંગલો કરાવીએ. છેવટે પપ્પા ખીજાણા કે રહેવા દે ભાડે રહ્યો તમારા જ નહીં લેવાય, બરાબર. અને આ એક દિવસમાં 11 કરોડનો સોદો થઈ ગયો, ઓનલી બીકોઝ ઓફ અવર ઠાકોરજી. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. આજે 11 કરોડ એક દિવસમાં, એક દિવસ નહીં, સવારે જ્ઞાન બપોરે હુંથી આપી દીધી. કોણે કર્યું? જો તમે માનો છો કે મારા પ્રભુ સાક્ષાત છે તો લૌકિક અલૌકિક કૌટુંબિક શારીરિક માનસિક આર્થિક બધી રીતે તમે પેલા ઠાકોરજી એકડો ને આપણે બધા 0, એટલે 0ની કિંમત વધે છે. એકડો તો કિંમત છે જ. ઓલા ગોવિંદ સ્વામી કીર્તન કરતા હતા તો ઠાકોરજી તો નટખટ નંદલાલ, એક મિશ્રી પડી હતી એમાં કાકરી મારી. ગોવિંદ સ્વામી રહ્યો ને હવે મારા વાલા કીર્તન કરું છું, બીજી મારી. ગોવિંદ સ્વામી કે આજે મને નહીં કરવા દે કીર્તન, મારો રાગ ને મનમાં કે કરું છું તો તારા માટે જ. તને આમાં આનંદ આવે તો મને એ પરમાનંદ છે. 7 મારી. પછી ગોવિંદ સ્વામીએ એ 7 લઈ માંથી 1 લઈને મારી. એ 1 મારી ત્યારે ગુસાઈજી જોઈ ગયા.